परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति स्तवैः वेदैः साङ्गपरब्रह्मोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। पुनैः
જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ જે સાધવાની છે એના ભિન્ન ભિન્ન સોપાનો રહેલા હોય છે. અને આ જે સોપાનનો નિશ્ચય વ્યક્તિની મનોસ્થિતિના આધારે કરવામાં આવતો હોય છે. ગઈ વખતે આપણે જોયેલું હતું કે આધ્યાત્મિક ઉન્નતિનો અર્થ છે મનોસ્થિતિમાં ઉન્નતિ. અત્યારે હું જે પ્રકારનું મન ધરાવું એનાથી કંઈક વિશેષ સદ્ગુણોથી યુક્ત, વિશેષ સમતાથી, શાંતિથી યુક્ત મન હું પ્રાપ્ત કરું તો એ આધ્યાત્મિક ઉન્નતિ ગણવામાં આવે છે. તો એવી રીતે મનોસ્થિતિના આધારે શાસ્ત્રમાં સોપાનો દર્શાવવામાં આવેલા છે. અને દરેક સોપાનમાં એક વિશેષ સાધન પણ દર્શાવવામાં આવે છે. અનેક સોપાનો હોવા છતાં પણ એને સામાન્ય રીતે આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. જેને સીધી સાદી ભાષામાં કહેવામાં આવે કે એક તો છે અંતઃકરણની જ્ઞાન માટેની તૈયારી, અને બીજું છે એ અંતઃકરણમાં જ્ઞાનનો ઉદય. એક છે જ્ઞાન માટેની તૈયારી, જ્ઞાન માટેની યોગ્યતા, અને બીજું છે જ્ઞાનનો ઉદય. અને આ બે સોપાનો મુખ્ય રીતે વિભાજિત કરવામાં આવે, પણ એના જ ફરી પાછા ઘણા પેટા વિભાગો પણ હોય છે. ભગવાન અહીંયા મુખ્યતયા આ બેને સામે રાખીને વાત કરે છે કે કર્મયોગ એ મનુષ્યને માટે આવશ્યક છે, કારણ કે એ જ્ઞાન માટેની યોગ્યતા પ્રદાન કરનારો છે. અને સાંખ્ય યોગ પણ આવશ્યક છે, જેને સંન્યાસ શબ્દથી પણ કહેવામાં આવે, જેને જ્ઞાન યોગ શબ્દથી પણ કહેવામાં આવે, કે જેના પરિણામે અંતઃકરણમાં રહેલ અજ્ઞાન કે અવિદ્યાની નિવૃત્તિ થાય. અને આ જે બે સોપાન જે છે એ કોઈ વિરુદ્ધ સોપાન નથી, પરંતુ બંનેમાં ક્રમ રહેલો છે. જ્ઞાન અને કર્મ, અથવા જેને અહીંયા ભગવાન કર્મયોગ શબ્દથી કહે છે એ કર્મયોગ અને જ્ઞાન સાધના પ્રધાન એવા સંન્યાસ, આ બંનેની વચ્ચે કોઈ વિરોધ નથી, પરંતુ એ બંનેમાં એક ક્રમ રહેલો છે. પરમ સિદ્ધાંત છે કે અવિદ્યા નિવૃત્તિથી જ આ સંસાર બંધનથી છૂટાય છે. અવિદ્યા નિવૃત્તિ જ્ઞાન માત્રથી જ સંભવ છે. અને એવા જ્ઞાનની અંતઃકરણમાં ઉત્પત્તિ થાય એ માટે અંતઃકરણની યોગ્યતા, પૂર્વ તૈયારી જરૂરી છે. અને એ યોગ્યતાને અર્થે નિષ્કામ કર્મ એ સાધન છે, કર્મયોગ એ સાધન છે. તો આ રીતે જોઈએ તો આ પ્રમાણેનો ક્રમ રહેલો છે. સર્વપ્રથમ કર્મ દ્વારા યોગ્યતા, અધિકારીત્વ પ્રાપ્ત કરવું, અને એ પ્રાપ્ત થયા પછી
જ્ઞાન માટેનો પ્રયત્ન કે જેના દ્વારા અવિદ્યાની નિવૃત્તિ થાય, હું મારા પોતાના નિત્યમુક્ત એવા સ્વરૂપને હું ઓળખી શકું, જાણી શકું, કે જે સ્વરૂપમાં સંસાર બંધન જેવું કંઈ છે નહીં. તો આવી રીતે સાધનામાં આ ક્રમ રહેલો છે. આપણે જોયું એમ બંનેમાં કોઈ વિરોધ નથી, પરંતુ ક્રમ રહેલો છે. અને એ ક્રમના આધારે જ્ઞાન એ સાક્ષાત સાધન બની રહેશે અને કર્મયોગ જે છે એ પરંપરા સહકારી સાધન બની રહેશે. તો ભગવાન અહીંયા કહેશે, એકમ અપી આસ્થિતઃ સમ્યક. કોઈ એકનું પણ સમ્યક રૂપે અનુષ્ઠાન કર્યું તો ઉભયોઃ ફલમ વિંદતે, એ બંનેના ફળને પ્રાપ્ત કરે છે. બંનેના ફળને એટલા માટે પ્રાપ્ત કરે છે કે ફળ વસ્તુતઃ પરમ ફળ બંનેનું એક જ છે. કર્મયોગ અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરાવે છે અને જ્ઞાનયોગ એ પ્રમાણે અવિદ્યાની નિવૃત્તિ કરે છે. અને કર્મયોગ પણ પરંપરાયા એના ફળને નિશ્ચિત કરવામાં આવે છે કે પરંપરાયા એનું ફળ પણ અવિદ્યા નિવૃત્તિ છે, પરંતુ જ્ઞાન દ્વારા. તો ગયા વખતે આપણે દ્રષ્ટાંત જોયેલું હતું કે કોઈ વ્યક્તિને આશ્રમ પહોંચવું હોય, એ ક્યાં ઊભેલો છે એના પર એનો આધાર છે કે એને કેટલો સમય લાગે, કેટલા વળાંક એને લેવા પડે, ક્યાંથી ટર્ન લેવા પડે, એ એના ઉપર આધાર છે કે એ ક્યાં ઊભેલો છે. પરંતુ રસ્તો જે છે ક્યાં પહોંચાડે છે? આશ્રમ સુધી પહોંચાડે છે. એવી રીતે સર્વપ્રથમ કર્મ અને કર્મથી જે પ્રાપ્ત કરવાનું હોય એ પ્રાપ્ત થયું, તો ત્યાર પછી ટર્નિંગ પોઈન્ટ આવે છે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, અને એ રીતે અંતે એ મોક્ષ સુધી પહોંચે છે. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે દરેક મનુષ્યના જીવનમાં પ્રવૃત્તિ પણ આવશ્યક છે અને અંતે પ્રવૃત્તિનું પર્યવસાન નિવૃત્તિમાં થાય એ પણ આવશ્યક છે. ભગવાન કૃષ્ણનો અભિગમ હંમેશા સર્વાંગી અભિગમ રહેલો છે, કોઈ એકાંગી અભિગમ નથી. એટલે કે કોઈ એક છેડા ઉપર જઈને ઊભું રહેવાતું નથી, કોઈ એક જ ઉપર જોર દેવામાં આવતું નથી, પરંતુ એક સર્વાંગી વિકાસને સામે રાખી અને ભગવાન બધું બતાવે છે. ભગવાન કહેશે કે માત્ર પ્રવૃત્તિ એ પણ જીવનનું પરમ લક્ષ્ય નથી, અને સીધો નિવૃત્તિમાં કૂદકો મારવો એ પણ હિતાવહ નથી. તો કૃષ્ણનો અભિગમ હંમેશા સમન્વયાત્મક અભિગમ છે. સર્વ સાધનોનો સમન્વય કરી આપે છે. કોઈનો વિરોધ કે નિષેધ નથી, પરંતુ યથાયોગ્ય સ્થાનમાં ભગવાન એને મૂકી આપે છે. એટલા માટે જ ગીતાજીમાં સર્વ સાધનોનું નિરૂપણ છે. કર્મનું પણ નિરૂપણ છે, ભક્તિનું પણ નિરૂપણ છે, યોગનું પણ નિરૂપણ છે, ધ્યાન પણ છે, જ્ઞાન પણ છે, વ્યાવહારિક શુદ્ધિ પણ છે. આ સર્વ સાધનો ભગવાન દર્શાવે છે. એ સર્વ સાધનોનો એમને સમન્વય કરી આપેલો છે કે કઈ અવસ્થામાં કોની આવશ્યકતા છે, કયા સાધન દ્વારા શું પ્રાપ્ત થઈ શકે છે. તો હંમેશા સમન્વયનો અભિગમ છે. ક્યારેય પણ એક છેડા ઉપર જોર આપવામાં આવતું નથી. તો ભગવાન કહે છે પ્રવૃત્તિ પણ આવશ્યક છે અને અંતે પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિમાં સમાહિત થવું એ જીવનનું લક્ષ્ય છે. તો ભગવાન કહેશે કર્તવ્યનું પાલન પણ કરો અને અંતે આત્મકલ્યાણને અર્થે પણ સમય કાઢો. ત્યજેદેકમ કુલસ્યાર્થે. આજ શ્લોક અંતે શું કહેશે? આત્માર્થમ પૃથ્વીમ ત્યજેત. એકના સ્વાર્થને છોડવો પડે જ્યારે કુલનો સ્વાર્થ રહેલો હોય.
કુળના સ્વાર્થને છોડીએ સમગ્ર ગામના હિતના માટે, ગામના સ્વાર્થને છોડીએ સમગ્ર રાષ્ટ્રના હિતને માટે. પણ અંતે કહેશે આત્માર્થમ પૃથ્વીમ ત્યજેત. આ પ્રમાણે સ્વાર્થનો ત્યાગ કરતા કરતા જ્યારે તારા અહમમાં વિસ્તાર થયેલો છે, તારા અંતઃકરણમાંથી સંકુચિતતાઓ બધી દૂર થયેલી છે, સ્વાર્થ રાગ દ્વેષાદી આ બધા દોષો નિવૃત્ત થયા, આ પ્રમાણેના વિસ્તારપૂર્વકની દ્રષ્ટિના પરિણામે, ત્યાગના પરિણામે, તો પછી એને કહેવામાં આવે છે કે તને હવે આત્મકલ્યાણને અર્થે, જ્ઞાન સાધનને અર્થે નિવૃત્ત થવાનો અધિકાર છે. આત્માર્થમ પૃથ્વીમ ત્યજેત. તો કૃષ્ણ કહેશે કામ પણ કરો અને આરામ પણ કરો. જીવનમાં બંને જરૂરી છે. કામ પણ આવશ્યક છે અને આરામ પણ આવશ્યક છે. કામ કરી અને જે મેળવવાનું હોય એ મળી જાય પછી જીવનમાં શું કરવાનું છે? આરામ કરવાનું છે. તો કૃષ્ણના મતે આરામ હરામ છે એવું પણ નથી અને કામ હરામ છે એવું પણ નથી, પરંતુ એમના મતે શું છે? કામ પણ રામ છે, આરામ પણ રામ છે. બંને રામ છે. જીવનમાં બંનેની આવશ્યકતા છે. અને હકીકત એવી છે કે પહેલા કામ કર્યું હોય તો આરામનો આનંદ આવે, પણ આળસુ પ્રમાદી થઈને બેઠેલો હોય તો એને આરામમાં કેટલો આનંદ છે એ એને ખ્યાલ આવવાનો નથી. આખો દિવસ કામ કર્યું હોય તો રાત્રે મજાની ઊંઘ આવે, પણ દિવસે પેલો ખાટલામાં જ પડ્યો રહ્યો હોય તો એને રાત્રે એવી મીઠી ઊંઘ આવવાની નથી. એ પડખા ઘસતો રહેવાનો છે. અને દવા લઈને જે ઊંઘ આવે અને થાક્યા પછી જે ઊંઘ આવે એમાં ઘણો બધો ફેર હોય છે. તો પહેલા ગ્રહણ કરો અને પછી ત્યાગ કરો. આ ગ્રહણ અને ત્યાગ જીવનમાં બંનેની આવશ્યકતા છે. પહેલા નિષ્કામ કર્મ કરો અને એ કર્મ પાસેથી જે મળ્યું એ મળી ગયું, મળવાનું હતું કે મેળવવાનું હતું એ મળી ગયું, તો પછી આરામથી સ્વરૂપ ચિંતન પણ કરો. તો આ રીતે ભગવાનનો અભિગમ હંમેશા સર્વાંગી અભિગમ છે. મનુષ્યના સર્વાંગી વિકાસને સામે રાખી અને ભગવાન આ ઉપદેશ આપી રહેલા છે. કોઈ એકાંગી વિકાસ એ સાચો વિકાસ નથી, પરંતુ વ્યક્તિત્વનો, જીવનનો, દ્રષ્ટિનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. અને એને સામે રાખીને જ ભગવાન કૃષ્ણનો આ ઉપદેશ છે, જેને કહેશે કે બંને જીવનમાં આવશ્યક છે. સાંખ્ય યોગ પૃથક બાલા ઇતિ તુ બાલાહા એવ પ્રવદંતી. વસ્તુતઃ આ બંને અંતે ક્યાં પહોંચાડે છે? એક જ લક્ષ્ય સુધી પહોંચાડે છે. પરંતુ ક્યારે એ લક્ષ્ય સુધી પહોંચાડશે? ભગવાન દર્શાવે છે સમ્યક આસ્થિત, જ્યારે એનું સમ્યક અનુષ્ઠાન કરવામાં આવે. સમ્યક અનુષ્ઠાનનો અર્થ છે હું જો જીવનમાં કર્મને અપનાવું, પ્રવૃત્તિ અપનાવું, મારા જ અંતઃકરણની સ્થિતિને સામે રાખી અને હું કર્મયોગને અત્યારે સાધનામાં પ્રાધાન્ય આપું, તો એ કર્મયોગનું સમ્યક અનુષ્ઠાન આવશ્યક છે. અને કર્મનું સમ્યક અનુષ્ઠાન એટલે શું? જેમાં વિવેક સાથે રહેલો છે. જ્યાં હું નિત્ય નિરંતર જોઉં કે આ કર્મનું અનુષ્ઠાન કામની પ્રેરણાથી થાય છે કે રામની પ્રેરણાથી છે, એ સકામ છે કે નિષ્કામ છે, એ શાસ્ત્રાનુસારી છે કે વાસનાનુસારી છે. આ પ્રમાણે કર્મના સંદર્ભનો વિવેક સાથે કરતા જઈ અને કર્માનુષ્ઠાન કરવું એને કહેવાય છે સમ્યક અનુષ્ઠાન. કર્મ કરતી વખતે પણ હું સતત સજાગ રહી અને જોઉં કે આ કર્મ મારામાં કોઈ અભિમાન તો જન્માવતું નથી, મારા કર્તૃત્વમાં વધારે ને વધારે દ્રઢતા તો લાવતું નથી. કે આ કર્મના પરિણામે મારું સંસાર બંધન તો વધારે દ્રઢ નથી થતું. કર્મને ક્યાં સુધી હું
ઈશ્વર સમર્પણ ભાવનાથી કરી શકું છું? કર્મના પ્રત્યેક પાસામાં ક્યાં સુધી મને કર્મફળ દાતા ઈશ્વરનું સ્મરણ રહેશે? કર્યા પછી ક્યાં સુધી ફળને હું છોડી શકું છું? જાણું છું કે કર્મફળ ઈશ્વર દ્વારા રચિત નિયમો દ્વારા જ નિશ્ચિત થાય છે. કર્મ અને કર્મફળના સિદ્ધાંતો ઈશ્વર દ્વારા નિશ્ચિત થયેલા છે. હું જાણું છું અને છતાં પણ અનેક વખત એ નિયમો ઉપર પણ હું પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે જાણે કે છલાંગ લગાવું છું અને પરિણામે હંમેશા ફળ માટેનો દુરાગ્રહ બની રહે. આમ જ થવું જોઈએ, આમ જ મળવું જોઈએ. તો આવો દુરાગ્રહ ક્યાં સુધી છે? આ બધું છોડવા માટે જ કર્મયોગ કરી રહેલા છીએ. તો જેને છોડવા માટે કર્મયોગ કરી રહેલા છીએ એ બધું છૂટી રહેલું છે કે વધારે દ્રઢ થાય છે? રાગદ્વેષની ક્ષીણતાને અર્થે, અંતઃકરણની શુદ્ધિને અર્થે, નબળાઈઓમાંથી બહાર નીકળવાને માટે હું ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મ કરું છું. હકીકતમાં એ માર્ગે શું હું આગળ વધી રહેલો છું? આ રીતના સતત આંતરનિરીક્ષણપૂર્વક, વિવેકપૂર્વક, ઈશ્વર શરણાગતિપૂર્વક કર્મનું અનુષ્ઠાન થાય તો એને કહેવાય સમ્યક આસ્થિતઃ. અને એવી જ રીતે કર્મત્યાગ કે સાંખ્યયોગ કે સંન્યાસ એનું સમ્યક અનુષ્ઠાન એટલે શું? તો ત્યાં પણ જોઈએ તો માત્ર બે જ વસ્તુ છે કે આ સંન્યાસના મૂળમાં, કર્મત્યાગના મૂળમાં વૈરાગ્ય રહેલો છે કે નહીં. કારણ કે સંન્યાસ જે છે એ વૈરાગ્યની જ પરિણતિ છે. તો સંન્યાસની આધારશિલા વૈરાગ્ય હોવું જોઈએ. વૈરાગ્યપૂર્વકનો સંન્યાસ. અને વૈરાગ્ય સેના માટે જે કંઈ પણ કર્મ દ્વારા પ્રાપ્ત થાય, કર્મફળજન્ય જે પણ છે એ સર્વ પ્રત્યે વૈરાગ્ય. કર્મનું પરિણામ જે પણ છે, વિષયો, વ્યક્તિઓ, સંબંધો કે બાહ્ય જે કંઈ પણ ઉપલબ્ધિ આલોકમાં, પરલોકમાં જે કંઈ પણ પ્રાપ્ત થાય છે, જે કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે, એ સર્વ પ્રત્યે વૈરાગ્ય. જેને સમજાઈ ગયેલું છે કે હવે જે હું જંખું છું એ આ કર્મ દ્વારા પ્રાપ્ત થશે નહીં. તો આવી સમજદારી પૂર્વક જેણે કર્મ ત્યાગ કર્યો છે, સંન્યાસ ધારણ કર્યો છે, તો વૈરાગ્ય પૂર્વકનો સંન્યાસ કે પછી કર્મ ત્યાગ કે સાંખ્ય યોગ એને કહેવાય સમ્યક અનુષ્ઠાન. અને બીજું છે આ પ્રમાણે નિવૃત્તિ અપનાવી, કર્મ ત્યાગ કરીને કે સંન્યાસ ધારણ કરીને પછીનો જે સમય જે છે એ સમય શેમાં વ્યતીત થાય છે? આળસ, પ્રમાદ કે અભિમાનમાં વૃદ્ધિ થવા માટે તો સમય વ્યતીત નથી થતો, પરંતુ સંન્યાસ માટેનું પ્રયોજન દર્શાવવામાં આવ્યું છે. ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વકર્મણામ. આ નિવૃત્તિ કે કર્મત્યાગ કે સંન્યાસ શેના માટે છે? ત્વમ પદાર્થના વિવેક કરવા માટે. અને ત્વમ પદાર્થ એટલે તત્વમ અસી. આ મહાવાક્યમાં જે ત્વમ શબ્દ છે એ ત્વમ, તું તે છે. એ તું એટલે કોણ? હું. તો ત્વમ પદાર્થ એટલે કે અહમ પદાર્થ, હું કોણ છું. આ વિવેક કરવાને અર્થે, આ જ્ઞાન પ્રાપ્ત કરવાને અર્થે જ સંન્યાસ સર્વકર્મણા. અને જે આ પ્રમાણે ઉપયોગ નથી કરતો સંન્યાસનો, આગળ એક શ્લોકમાં કહેશે કે એ વ્યક્તિ પતનને પામે છે. તો જે પણ નિવૃત્તિ પ્રાપ્ત થઈ છે, કર્મ ત્યાગ કર્યા પછી જે કંઈ પણ સમય અવકાશ જે પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ શ્રવણ, મનન, નિધિધ્યાસનમાં કરવાનો.
કદાચ બાહ્ય રીતે કોઈ સંન્યાસ ધારણ ન કરે, પણ એનું અંતઃકરણ તૈયાર થયેલું છે, હવે એ વ્યર્થ વ્યવહારોમાંથી મુક્ત થયેલો છે, તો એ વ્યક્તિએ પણ પોતાનો સમય આ શ્રવણ મનન નિધિધ્યાસનમાં વ્યતીત કરવાનો પણ. અને શ્રવણ મનન નિધિધ્યાસનમાં જે સંન્યાસ જીવન વ્યતીત થાય તો એને કહેવાય સમ્યક આસ્થિતઃ. અને આવી રીતે સમ્યક અનુષ્ઠાન કર્યું, સારી રીતે એ માર્ગ પર અગ્રેસર થયા તો ભગવાન કહેશે ઉભયોહો વિંદતે ફલમ, એ બંનેના ફળને પ્રાપ્ત કરી લેશે. તો નિવૃત્તિ કે જ્ઞાનનું ફળ છે મોક્ષ. ભગવાન કહેશે કર્મયોગી પણ અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પામી અંતે મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરે છે. અને આવો કર્મ ત્યાગી જે છે એ પણ જ્ઞાન દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે. તો ઉભયોહો ફલમ વિંદતે. આને જ ભગવાન ફરી સંક્ષેપમાં આગળના શ્લોકમાં દર્શાવે છે. 5મો શ્લોક. થોડા બધા ઊંચા અવાજે બોલવાનું. હા, આટલા બધા બેઠા છો, અવાજ નીકળવો જોઈએ ને. યત સ્થાનમ સાંખ્યૈ પ્રાપ્યતે. સાંખ્યૈ નો અર્થ છે જે સાંખ્યયોગ જ્ઞાનયોગનો આશ્રય લેનાર, એટલે કે જે નિવૃત્તિ કર્મત્યાગનો આશ્રય લેનાર વ્યક્તિઓ વડે યત સ્થાનમ પ્રાપ્યતે, જે સ્થાનની જે ફળની પ્રાપ્તિ કરાય છે, તદ યોગૈ અપી ગમ્યતે, એ જ કર્મયોગ દ્વારા પણ પ્રાપ્ત કરાય છે. એકમ સાંખ્યમ ચ યોગમ ચ. સાંખ્ય અને યોગ, જ્ઞાનયોગ અને કર્મયોગને જે એક જ લક્ષ્યને પ્રાપ્ત કરાવનારા જાણે છે, જે જુએ છે. સપશ્યતિ યહ પશ્યતિ સપશ્યતિ, જે આ પ્રમાણે એકને બંનેને એક જ લક્ષ્યની પ્રાપ્તિ કરાવનાર જે જાણે છે એ હકીકતમાં જાણે છે, શાસ્ત્રના રહસ્યને જાણે છે. ફેર માત્ર એટલો જ છે કે જ્ઞાન એ સાક્ષાત સાધન છે અને કર્મ જે છે એ સહકારી કે પરંપરાયા સાધન છે. જેમ આપણે અનેક વખત દ્રષ્ટાંત પણ જોયેલું છે, આપણને બહુ ભૂખ લાગી હોય અને આપણે જમવા બેઠા, ગરમ ગરમ રોટલી આવે અને એક પછી એક રોટલી અંદર જતી ગઈ અને 8મી રોટલી આવી ત્યારે શું થયું? હવે તૃપ્ત થઈ ગયો, ક્ષુધા નિવૃત્તિ થઈ ગઈ. તો ક્ષુધા નિવૃત્તિ કઈ રોટલીથી થઈ? 8મી રોટલીથી. કોઈ વ્યક્તિ એવું વિચારે કે આગળની 7 શું કરવા ખાવી, સીધી 8મી જ ખાઈ લઉં તો ચાલી જાય? તો 8મી રોટલીએ જે કાર્ય કરવાનું છે એ કાર્ય થઈ શકશે નહીં. 8મી રોટલીથી જે કાર્ય થયું એ શેના કારણે થયું?
આગળ 7 રોટલીએ ઘણી બધી તૈયારી કરી દીધેલી છે, એટલા માટે 8મી રોટલી કામ કરી શકી. પણ સીધી 8મી રોટલી ખવાતી નથી. અને ખાઈએ 7મી બહારને બહાર રાખી અને 8મી અંદર નાખી દઈએ ગણીને કે આ 7 થઈ ગઈ, હવે 8મી હું ખાઈ લઉં, તો એ 8મી સીધી ખાવાથી એ વસ્તુતઃ 8મી તરીકે કામ કરતી નથી. તો 8મી રોટલી જે છે એ તૃપ્તિને માટે સાક્ષાત કારણ છે. આગળની 7 રોટલી જે છે કેવી છે? એ તૃપ્તિ પ્રાપ્ત કરવાને અર્થે, ક્ષુધા નિવૃત્તિને અર્થે આગળની 7 જે છે એ પરંપરાયા કે એ સહકારી સાધન બની રહેશે. એવું જ કંઈક આ કર્મ અને જ્ઞાનમાં છે. જ્ઞાન એ 8મી રોટલી જેવું છે. એ અવિદ્યા નિવૃત્તિ કરે છે, મોક્ષ અપાવે છે. પરંતુ એ ક્યારે અપાવી શકે? જ્યારે 7 રોટલીના સ્થાનમાં રહેલ કર્મયોગ દ્વારા પૂર્વ તૈયારી થઈ ગઈ હોય તો. તો પહેલી 7 પણ જરૂરી છે અને 8મી પણ જરૂરી છે. 7 અને 8 આ બંને અંતે શું કરે છે? ક્ષુધા નિવૃત્તિ જ કરે છે. તો એકમ સાંખ્યમ ચ યોગમ ચ યત પશ્યસી, આ બંનેને એક જ લક્ષ્યની પ્રાપ્તિ કરાવનાર જે જુએ છે એ જ હકીકતમાં જુએ છે, એ જ શાસ્ત્રના રહસ્યને સાચા અર્થમાં જાણે છે. તો ભગવાન કહેશે જે સાંખ્ય વડે પ્રાપ્ત થાય છે એ યોગી વડે, કર્મયોગી વડે પણ એ જ લક્ષ્યને પ્રાપ્ત કરાય છે. એક સીધું પ્રાપ્ત કરાવે છે અને બીજું વાયા પ્રાપ્ત કરાવે છે, પણ પ્રાપ્ત તો બંને એક જ લક્ષ્યને કરાવે છે. તો આ શ્લોકમાં આગળ જે કહ્યું એનું જ અહીંયા પુનરાવર્તન ભગવાને કરી દીધું, બંનેને એક દર્શાવવા માટે. હવે પછીના શ્લોકમાં ભગવાન દર્શાવે છે કે કોઈ વ્યક્તિ ઉતાવળમાં કર્મયોગની ઉપેક્ષા કરી અને સીધો નિવૃત્તિમાં જતો રહે તો એની દશા શું થાય? એ ભગવાન લાલ બત્તી દર્શાવે છે પછીના શ્લોકમાં. હે મહાબાહો, અર્જુનને સંબોધન છે. ભગવાન અહીંયા વારંવાર અર્જુનને આ સંબોધન કરે છે. આગળ પણ આ પ્રમાણે કીધેલું હતું, મહાબાહો મહાબાહો. મહાબાહુનો અર્થ છે જેના બાહુ કેવા છે? મહાન છે, બળવાન છે. અને એવું સંબોધન કરી અને ભગવાન કહેશે કે અર્જુન, તારામાં કર્મ કરવાની પૂર્ણ શક્તિ રહેલી છે. તું કર્મયોગનો આશ્રય લે અને લક્ષ્યની સિદ્ધિ કર. તો તને જે બાહુ પ્રાપ્ત થયેલ છે, જે શક્તિ, જે બલ પ્રાપ્ત થયેલ છે, કર્મ શક્તિ, એનો તું તારા લક્ષ્ય સિદ્ધિમાં ઉપયોગ કર. તો હે મહાબાહો, સંન્યાસઃ અયોગતઃ દુઃખમ આપતું. ભગવાન કહેશે કે અર્જુન, આ વાત યાદ રાખ. અયોગતઃ, અયોગતઃ એટલે કે કર્મયોગનું પૂર્વે અનુષ્ઠાન કરેલું ન હોય અને જે સીધો સંન્યાસ લઈ લે, કર્મનો ત્યાગ અધવચ્ચે કરી દે, ભગવાન કહેશે દુઃખમ આપતું. એ શેના માટેનો સંન્યાસ બની રહેશે?
દુઃખ પ્રાપ્તિ માટેનો સંન્યાસ બની રહેશે. એ ક્લેશકારી બની રહેશે. જેમ આગળ આપણે જોયું એમ કે જેણે મહેનત કરી નથી એ વિશ્રામનો આનંદ લઈ શકતો નથી. એવી રીતે જેણે આ નિષ્કામ કર્મ દ્વારા અંતઃકરણને તૈયાર કર્યું નથી એ નિવૃત્તિનો પણ યથાયોગ્ય ઉપયોગ કરી શકતો નથી. ભગવાન શબ્દ વાપરે છે અયોગતઃ સંન્યાસઃ. અયોગતઃ જેણે જીવનમાં આ યોગને અપનાવ્યો નથી. યોગને અપનાવ્યો નથી એનો અર્થ જેણે એ નિષ્કામ કર્મ દ્વારા અંતરની સમતા પ્રાપ્ત કરેલી નથી. કારણ કે સમત્વમ યોગ ઉચ્યતે. કર્મયોગનું પ્રયોજન છે અંતરનું સમત્વ. અને ભગવાન કહેશે કે જેણે આ સમત્વ પ્રાપ્ત નથી કર્યું, રાગદ્વેષની ક્ષીણતા જેણે પ્રાપ્ત નથી કરી, પોતાની નબળાઈઓમાંથી જે ઉપર ઉઠેલો નથી, એવી વ્યક્તિ જો કર્મનો ત્યાગ કરી દે, સંન્યાસ ધારણ કરી લે તો એના માટે દુઃખમ આપતું, દુઃખની પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. એ સંન્યાસ દુઃખદાયક બની રહેશે. તો રાગદ્વેષનું સાપેક્ષ શિથિલીકરણ એ સંન્યાસ માટેનું અધિકારીત્વ છે. અરાગદ્વેષાણામ અભયચરિતાનામ હિતમિદમ. આચાર્યો કહેશે કે અજ્ઞાનનો અધિકારી કોણ છે? અધિતેજ્યાદાનમ વ્રત જપ સમાધાન નિયમૈહિ. કોણ આના અધિકારી છે? તો કહેશે જેણે જીવનમાં વ્રત, જપ, તપશ્ચર્યા, નિષ્કામ કર્મ આ બધાનું આચરણ કરી અને અંતે જે કેવા થયેલા છે અરાગ દ્વેષાણામ, જેના રાગ અને દ્વેષ ક્ષીણ થયેલા છે. અભયચરિતાનામ, જેનું ચરિત્ર કેવું થયેલું છે? સાપેક્ષ રીતે અભય થયેલું છે. કારણ કે જગતના બધા લેણ દેણના હિસાબો એના સમાપ્ત થયેલા છે. એ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં ભય લાગે, પણ એમાંથી જે ઉપર ઉઠી ગયો તો એ સાપેક્ષ રીતે અભય થઈ જાય છે. અને જે નિરંતર આ જગતને પરિવર્તનશીલ, અશાશ્વત, એ પ્રમાણે જે સતત એનું દર્શન કરતો રહેશે. જગદિદમ સારમ વિમૃશતામ. ઇદમ જગત અસારમ. અસારમ એટલે કે મને જોઈતું આપી શકે એમ નથી. તો એવી રીતે જે સતત જગતનું દર્શન કરે છે, જેનું અંતર આ પ્રમાણે પરિપક્વ થયેલું છે, સમત્વ સાપેક્ષ રીતે જેણે પ્રાપ્ત કર્યું છે, બાહ્ય પરિસ્થિતિઓમાં થોડો ઘણો બદલાવ કે વિશેષ બદલાવ પણ જેના અંતરને વિચલિત કરતો નથી, તો એવી રીતની સમતા જેણે પ્રાપ્ત કરેલી છે, ભગવાન કહેશે કે એ સંન્યાસનો અધિકારી છે. પણ જેણે આ પ્રમાણેનું મન પ્રાપ્ત કરેલું નથી અને છતાં પણ એ કર્મનો ત્યાગ કરી નિવૃત્ત થઈ અને બેસી જાય, તો ભગવાન કહેશે એના હાથમાં દુઃખ સિવાય કંઈ આવવાનું નથી. બાહ્ય રીતે સંન્યાસ લઈ લેવો, નિવૃત્ત થઈ જવું કે વસ્ત્ર પરિવર્તન કરી દેવા એ બહુ જ સરળ છે. પરંતુ એ સંન્યાસ જીવનને પચાવવું એ એટલું જ કઠિન છે. સંન્યાસ ધર્મની જીવનમાં નિષ્ઠા થવી એ પણ એટલી જ કઠિન છે. અને એ જો બધું ન થાય તો ભગવાન કહેશે કે હાથમાં દુઃખ જ આવે, એના સિવાય બીજું કંઈ સંભવ નથી. કારણ કે એણે વ્યવહારનો, કર્મક્ષેત્રનો ત્યાગ કરી દીધેલો છે. પણ અંતરમાં જો રાગ દ્વેષ હશે, વાસનાઓ હશે, કામનાઓ હશે, તો એ અંદરથી તો હેરાન કરવાની છે. અને બાહ્ય રીતે પોતે નિવૃત્ત થઈ ગયેલો છે, માટે બાહ્ય રીતે એ કામનાઓની પૂર્તિને અર્થે એ પ્રયાસ પણ કરી શકે નહીં. સંન્યાસ લે અને પછી એને ઈચ્છા થાય કે પિક્ચર જોવા જવું છે, તો મનમાં કેટલા દ્વંદ્વ થાય.
જવાય ના જવાય, કોઈ જુએ શું કરે, કેટલી નજરનો એણે સામનો કરવો પડે. પછી કે હવે એના સિવાયનો બીજો કોઈક ઉપાય કરીએ, ભક્તોના ઘરે જઈને ટીવીમાં જોઈ લઈએ. તો ફરી વિચાર આવે કે ભક્તો પાછા શું વિચાર કરશે કે આ મહાત્મા થયા તોય અમારા જેવા જ રહ્યા. તો આ અંદરથી તો આવા બધા દ્વંદ્વો ચાલ્યા કરે અને ફરી પાછી વાસના તો અંદર રહેલી જ. તો આ તો માત્ર દ્રષ્ટાંત છે. આવા અનેક પ્રકારની વાસનાઓથી અંતરગ્રસ્ત હોય અને બાહ્ય રીતે આ પ્રમાણે પોતાનું એક વિશેષ સ્થાન એણે જમાવી દીધેલું હોય, એના પરિણામે એ જીવનમાં કંઈ પણ સામંજસ્ય સાધી શકતો નથી. અંતરની વાસનાઓ, બાહ્ય વ્યવહાર, આ બંને વચ્ચે ક્યાંય મેળ ખાતો નથી. અંદરથી એ લઘુતા ગ્રંથિથી પીડાતો હોય અને બહાર સંન્યાસી હોય એટલે કેવી રીતે રહેવું પડે? ગુરુતા ગ્રંથિથી, કારણ કે બધાની સામે તો સીધા રહેવું પડે ને. તો એકલો પડે ત્યારે એ એકલો જ પડી જતો હોય છે, લઘુ થઈ, અને એને થાય કે આ હું ક્યાં. અને ફરી પાછો બહાર નીકળે તો હસતા રહેવું પડે. કેમ? કારણ કે ભક્તોની સામે તો એ જીવન મુક્ત છે, બ્રહ્મનિષ્ઠ છે, શ્રોત્રિય છે. એ તો કેવા છે? તો કે નિત્ય બ્રહ્મમાં સ્થિત રહેનારા છે. એમની બ્રહ્માકાર વૃત્તિ તો અવિરત ચાલી રહેશે. આવું બધા ભક્તો ચડાવી દેતા હોય અને મહારાજે સાચું માની લે, હોય નહીં તો પણ, અને કદાચ સાચું ના માને તો પણ નાટક તો ચાલુ રાખવું પડે. અને આ દશા કેટલી બધી ખરાબ કહેવાય. તો આવી સ્થિતિમાં એ નથી કર્મક્ષેત્રનો ઉપયોગ કરી શકતો કે નથી એને પ્રાપ્ત થયેલ નિવૃત્તિનો પણ એ ઉપયોગ કરી શકતો. તો જે જીવન અપનાવ્યું છે એ જીવનને એ સ્વીકારી પણ નથી શકતો અને ત્યાગી પણ નથી શકતો. એક વખત આ પ્રમાણે ઉતાવળ ભર્યું પગડું ભરી લીધું તો એનાથી ફરી પાછું જે થોડું ઘણું પ્રાપ્ત થાય છે એ છોડવાની પણ ઈચ્છા થતી નથી. કારણ કે વિશેષ સ્થાન પ્રાપ્ત થાય, માન સન્માન પ્રાપ્ત થાય, લોકો પગે પડે, ભક્તો પ્રાપ્ત થાય, આ બધું પ્રાપ્ત થાય એ પાછું છોડવાની ઈચ્છા નથી હોતી. તો આ બધું પણ જોઈએ અને બીજું પણ જોઈએ, પણ બીજું લેવામાં તકલીફ થાય, કારણ કે વેશ પરિવર્તન થયેલું છે. સમાજની દ્રષ્ટિમાં એણે એક અલગ સ્થાન પ્રાપ્ત કરેલું છે. તો જીવન હંમેશા આ દ્વંદ્વોથી, આ ખેંચતાણથી હંમેશા એ ભરેલું રહેશે. અને એટલા માટે ભગવાન કહેશે કે આવી સ્થિતિમાં કર્મનો ત્યાગ કે સંન્યાસ જે છે એ કોઈ રીતે સુખદાયક નીવડતો નથી. દુઃખમ આપતું, એ હંમેશા દુઃખ જ પ્રાપ્ત કરાવનારો હોય છે. તો આવો સંન્યાસ કાં તો મને આળસમાં ગરકાવ કરી દે, કાં મને અભિમાનથી પુષ્ટ બનાવી દે, અને કાં તો પછી આ જ માન અપમાન, ભક્તોની સંખ્યા, આશ્રમ, આ બધું વધારવામાં ફરી પાછો પેલો પ્રવૃત્ત થઈ જાય. તો નીકળ્યો તો પરમાત્મા પ્રાપ્તિને અર્થે, પણ લાગી ગયો પાછો બીજે ક્યાંક. તો બાહ્ય રીતે તો સંન્યાસ છે, પરંતુ અંદરથી ફરી પાછું એનું એ જ જીવન છે. તો એ સંન્યાસ જીવનમાં કંઈ ઉપયોગી થતો નથી. સંન્યાસ ધારણ કરવા છતાં પણ સંન્યાસ ધર્મમાં નિષ્ઠા બનતી નથી. અને સંન્યાસ ધર્મ એટલે વૈરાગ્ય, અભય, સત્ય, અપરિગ્રહ, આ બધા સંન્યાસ ધર્મ છે. શાસ્ત્ર પરિશીલન, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધા સંન્યાસ જીવનના ધર્મ છે. અનાસક્તિ, વૈરાગ્ય, વિવેકનું જાગરણ, આ બધું એના માટે સહજ હોવું જોઈએ. અને કદાચ સહજ ન હોય તો પ્રયત્નપૂર્વક એમાં પ્રતિષ્ઠિત રહેવા માટે હંમેશા સજાગતા હોય. અને આ પ્રકારની તૈયારી દરેક મનુષ્યની હોતી નથી. માટે ભગવાન વારંવાર કહેશે કે અર્જુન, કર્મ માર્ગ જે છે એ સલામત છે. સમગ્ર ગીતામાં ભગવાન વારંવાર આ પ્રમાણે કહેશે. અને એટલા માટે એવી ભ્રમણા પણ બની જાય કે ભગવાન પણ કર્મને જીવનનું પરમ લક્ષ્ય માને છે. પણ કર્મ જીવનનું પરમ લક્ષ્ય ભગવાન માનતા નથી.
ભગવાન જ્ઞાનનું પણ પ્રતિપાદન કરે છે, પણ કર્મને વિશેષ મહત્વ આપે છે, કારણ કે મોટા ભાગની વ્યક્તિઓ એના માટે જ અધિકારી છે. સંન્યાસનો અધિકારી કોઈ વિરલ વ્યક્તિ હોય છે. દરેકને માટે સંન્યાસ પચાવવો એ સંભવ હોતો નથી. જે પણ સલામત સ્થાન હોય, સલામત સાધન હોય, એ અપનાવવું વધારે યોગ્ય છે. માટે ભગવાન આ લાલ ઝંડી બતાવે છે કે અર્જુન, અધવચ્ચેથી જો આ પ્રમાણે કૂદકો લગાવ્યો તો દુઃખ સિવાય જીવનમાં કંઈ પ્રાપ્ત નહીં થાય, ક્લેશ જ પ્રાપ્ત થશે. ક્લેશોધિકતરસ્તેષામ, ભગવાન આગળ પણ કહેવાના છે, ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સક્તચેતસામ. આસક્ત ચેતસામ, જેનું ચિત્ત હજુ આસક્ત છે, વિષયો પ્રત્યે જેનું ચિત્ત આસક્ત છે, એના માટે આ કર્મ ત્યાગ જે છે કેવો છે? ક્લેશ અધિકતર, એમાં અધિકતર ક્લેશ છે. તો એને જ અહીંયા પણ ભગવાન કહેશે દુઃખમ આપતું સંન્યાસ. પણ કેવો સંન્યાસ? અયોગતઃ, તૈયારી વગરનો સંન્યાસ. સમત્વ, સાપેક્ષ સમત્વ બુદ્ધિ વગરનો કર્મ ત્યાગ. અને એનાથી વિપરીત ભગવાન કહેશે યોગયુક્ત મુનિઃ અચિરેણ બ્રહ્મ અધિગચ્છતિ. જે યોગયુક્ત, આગળ શબ્દ વાપર્યો તો અયોગતઃ, જેણે કર્મયોગને જીવનમાં અપનાવ્યો નથી, નિષ્કામ કર્મથી આ શુદ્ધિ જેણે પ્રાપ્ત કરી નથી, એના માટે સંન્યાસ દુઃખદાયક બની રહેશે. પણ અહીંયા ભગવાન બીજી વ્યક્તિની વાત કરે છે, યોગયુક્ત, જે યોગથી યુક્ત છે. અને યોગ એટલે નિષ્કામ કર્મના અનુષ્ઠાનના પરિણામે જે સમત્વ પ્રાપ્ત થાય ફલ સ્વરૂપે, એ સમત્વ યોગથી જે યુક્ત છે. એવો મુનિ એ અચિરેણ બ્રહ્મ અધિગચ્છતિ. એને બ્રહ્મને પામવામાં, સ્વરૂપને પામવામાં બહુ વધારે સમય લાગતો નથી. અચિરેણ અધિગચ્છતિ. એનો અર્થ એવો નથી કે ભગવાન કહેશે કે હંમેશા કર્મ જ કરતા રહો અને આગળનું કાર્ય થઈ જશે. સંન્યાસની જરૂર જ નથી કે નિવૃત્તિની જરૂર જ નથી, એવું ભગવાન નથી કહેતા. પણ ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે યોગયુક્ત થશો તો સંન્યાસ, રાગદ્વેષની ક્ષીણતા કે પછી વ્યર્થ વ્યવહાર જે છે એ આપોઆપ જ બધા છૂટી જશે. તો યોગયુક્ત, આ સમત્વ પ્રાપ્ત થવાથી, અંતરની સમતા પ્રાપ્ત થવાથી સહજ રીતે જ જગતના વ્યવહારો પ્રત્યે મનમાં એક પ્રકારની ઉદાસીનતા, ઉપરામતા, એક પ્રકારની નિવૃત્તિનો ભાવ ધીમે ધીમે આવવા લાગશે. તો બાહ્ય રીતે વેશ પરિવર્તન ન થાય તો કોઈ જરૂરી નથી, પરંતુ મનમાં આ પ્રમાણેનું પરિવર્તન એ સહજ પરિણામ છે. કર્મયોગના અનુષ્ઠાનનું આ સહજ પરિણામ છે. તો ગ્રહણ તો કરવાનું રહેશે, પણ ત્યાગ જે છે એ સહજ પ્રક્રિયા બની રહેશે. અને જીવન જે છે એ આ ગ્રહણ અને ત્યાગમાં જ રહેલું છે. ગ્રહણ અને ત્યાગ આ જીવનનો ક્રમ છે, અને એ ક્રમમાં જ વ્યક્તિએ પોતાના જીવનનો વિકાસ સાધી લેવાનો છે. આમ પણ જોઈએ તો સાધનાનો અર્થ જ થાય છે જ્યાં કંઈક ગ્રહણ કરવાનું છે અને કંઈક ત્યાગ કરવાનું છે.
જે અનુચિત છે, જે યોગ્ય નથી એવું મને સમજાયું, એનો ત્યાગ કરવાનો છે. જે ઉચિત છે, જે કલ્યાણકારી છે, એનું ગ્રહણ કરતા જવાનું છે. તો આ ગ્રહણ અને ત્યાગ એ જીવન ક્રમ છે અને એ ક્રમમાં જ મનુષ્ય પોતાના વિકાસની યાત્રા સાધવાની છે. પણ અહીંયા એક હકીકત છે કે જેણે ગ્રહણ કર્યું હોય એ જ ત્યાગી શકે. જેણે ગ્રહણ કર્યું જ ના હોય તો ત્યાગનો પ્રશ્ન જ નથી. તો ગ્રહણ ત્યાગ આ પ્રક્રિયા છે અને એ જ પ્રક્રિયામાં પોતાના રાગ, દ્વેષ, અહંકાર, મમત્વ, કામ, ક્રોધ, મદ, માત્સર્ય આ બધામાંથી ઉપર ઉઠવાનું છે અને એના સ્થાને અમાનિત્વમ, અદંભિત્વમ, શમ, દમ, અહિંસા, સરળતા, આત્મસંયમ આ બધાની પ્રતિષ્ઠા થાય. આને જ શાસ્ત્રની ભાષામાં કહેવામાં આવે છે ગુણાધાન અને દોષાપનયન. દોષનું અપનયન કરતા જવું, ત્યાગ કરતા જવું અને ગુણનું આધાન કરતા જવું. તો આ પણ છે ગ્રહણ અને ત્યાગ. અને આ પ્રક્રિયામાં જ્યારે એ યોગયુક્ત બની રહે, સાપેક્ષ રીતે સમત્વથી યુક્ત બની રહે, તો એવો યોગયુક્ત ભગવાન શબ્દ વાપરે છે મુનિહિ. ભગવાન આનાથી સૂચિત કરે છે કે માત્ર યોગયુક્ત થવું પર્યાપ્ત નથી, પણ જે યોગયુક્ત થયો છે એણે પછી મુનિ થવાનું છે. અને મુનિનો અર્થ છે મનનશીલવાન મુનિહિ, મનનાથ મુનિહિ. જે મનનશીલ છે, મનન કરે, ચિંતન કરે, વિચાર કરે, એને કહેવાય મુનિ. તો આ મુનિ શબ્દથી ભગવાન કહે છે કે આ પ્રમાણે કર્મયોગથી અંતઃકરણની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી બ્રહ્મચિંતન, બ્રહ્મશ્રવણ, બ્રહ્મધ્યાન આ પ્રમાણે એ મુનિ બને છે. આ બધું કરીને તો શ્રવણ, મનન, નિધિધ્યાસનનું સૂચન આ મુનિ શબ્દથી થાય છે. તો જે યોગયુક્ત થઈ અને આ નિવૃત્તિ પરાયણ જીવન અપનાવી શ્રવણ, મનન, નિધિધ્યાસનમાં પોતાનો સમય પસાર કરે, ભગવાન કહે છે અચિરેણ બ્રહ્મ અધિગચ્છતિ. એવી વ્યક્તિ તો બહુ જ જલ્દી, અચિરેણ એને બહુ સમય લાગતો નથી, એ બ્રહ્મને પામે છે, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. ભગવાન શબ્દ વાપરે છે અચિરેણ, બહુ સમય લાગતો નથી. તો ત્યાં પણ જોવાનું છે કેટલો સમય લાગશે એ ફરી પાછો વ્યક્તિની પોતાની ઉપર આધારિત છે. એ કઈ લગનથી, કેવી તત્પરતાથી શ્રવણ, મનન, નિધિધ્યાસન કરે છે એના ઉપર આધાર છે. એ સમય 2 મિનિટનો હોઈ શકે, 2 દિવસ પણ હોઈ શકે, 2 મહિના પણ હોઈ શકે, 2 વર્ષ પણ હોઈ શકે. તો ભગવાન કઈ સમયગાળો નિશ્ચિત કહેતા નથી, પણ કહેશે અચિરેણ અધિગચ્છતિ. આ પ્રમાણે જો એ પ્રવૃત્ત થયો તો બહુ લાંબો સમય લાગશે નહીં. હવે લાંબો સમય 2 દિવસને ગણવા કે 2 વર્ષને ગણવા એ કોના ઉપર આધાર રાખે છે? વ્યક્તિના પોતાના જ અધિકારીત્વ ઉપર. અને અહીંયા અધિકારીત્વ એટલે એની તત્પરતા, એની લગન જે છે એ એનું અધિકારીત્વ છે. રાગ દ્વેષની ક્ષીણતા રૂપી અધિકારીત્વ પ્રાપ્ત કર્યું જ છે, પણ હવે પછીનું જે અધિકારીત્વ એ છે એની તત્પરતા.
બ્રહ્મ જિજ્ઞાસા એની કેટલી તીવ્ર છે, મુમુક્ષા કેટલી તીવ્ર છે, એના ઉપર આધાર રાખે છે. તો બંનેનો સમન્વય ભગવાને ફરી આ શ્લોકમાં કરી બતાવ્યો. હવે પછીનો જે શ્લોક છે એમાં ભગવાન આ જ આધ્યાત્મિક ઉન્નતિના 4 સોપાન દર્શાવે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.